સિંગલ પટ્ટો, દોઢિયો પટ્ટો, ડબલ પટ્ટો અને આ દેશી ગોલર. આ ગોંડલની 4 આઈટમ. બાકી અત્યારે જેટલું મરચું બજારમાં આવે ટોટલ હાઇબ્રિડ. અને આ મરચું એટલું સ્વાદિષ્ટમાં આવે ગોંડલનું. આ ગોંડલનું અહીંયા નહીં, અહીંથી ગમે તે રાજ્યમાં જાવ ને એટલે ડબલ પટ્ટો જેમ ગોંડલનું વખણાય ને એમ બીજું એકે મરચું ના વખણાય. આ ડબલ પટ્ટો. આ જે હિંગ છે એ સોનગઢની આવે અને આ ખડા હિંગ છે. ખડા હિંગ અમે 12 મહિનાનું અમારા ગ્રાહક હિંગ લઈ જાય પણ કોઈ ગ્રાહકની કમ્પ્લેન નથી. વાહ. ગામડે મોટરસાઇકલ લઈને ભૂખા તરસા એને કેવું પડે ભાઈ ચા બનાવી દે, એને પછી દૂધ ના હોય તો કાળી ચા પીવી પડે. મોરબીમાં જલારામ મસાલા માર્કેટ આજે ત્યાં આપણે સુરેશભાઈ આગળ પહોંચી ગયા છે અને ચારે બાજુ તમને મરચાના થપ્પા દેખાશે અને અહીંયા છે આપણા સુરેશભાઈ. આવો રાજભા, જય માં મોગલ, જય માં શક્તિ, જય જલારામ. જય જલારામ. શું મોજમાં? મોજ તો ગયો. સરસ કહેવાય. લ્યો તમે અમારા આંગણે પધાર્યા. આજે આ વર્ષે વળી પાછા મરચાની સિઝનમાં આવી ગયા. મરચાની સિઝન આ 12 માસ ભરવાની ક્વોલિટી છે. બધા ગ્રાહકને સંતોષ થાય એવી ક્વોલિટી રાખવાની છે. હા. અને નવી જ ક્વોલિટીનો વેપાર કરવાનો 4 મહિના. આજે શું નવું છે? આજે નવુંમાં તો એક વસ્તુ એવી છે કે ગ્રાહકને અમુક વસ્તુમાં સંતોષ નથી થતો અને અમુક વસ્તુમાં સંતોષ થાય છે. એની થોડીક ગ્રાહકને ઓળખાણ દેવાની છે. મરચાની ઓળખાણ. તમે મને કહેતા હતા ને કે રેશમ પટ્ટો કયું કહેવાય, ગોલર કયું કહેવાય, કાશ્મીરી કયું કહેવાય, સાનિયા કયું કહેવાય, રેવા કયું કહેવાય. અને મરચા તો લાલ માર્કા મારવાવાળા રેશમ પટ્ટો લખીને વેચી નાખે. પછી માર્કામાં રેશમ પટ્ટો છે કે નહીં એની ખાતરી કેમ તમને? બરાબર. એટલે એની ખાતરી તમને કરાવું. ભાઈ પેલું એક તમે કામ કરો પિયુષભાઈ, પેલા તમે ગોલર લેતા હો દેશી. જો આ બધી જેટલી આ મરચાના બધે કોથળા જોઈ રહ્યા છો, કેટલી ક્વોલિટી હશે મરચામાં? મરચામાં 18 થી 19 ક્વોલિટી આવે, પણ આપણે ગ્રાહકને 12 મહિના રાખી શકે ને એવી ક્વોલિટી રાખવાની. અચ્છા. આ છે દેશી ગોલર. દેશી ગોલર સફરજન ટાઈપ થાય. અચ્છા. આ જે ગોલર છે સ્વાદમાં થાય અને ચટણી ને રોટલો ખાઈ લ્યો, છાશ રોટલો ખાઈ લ્યો તો આને તમને સંતોષ થઈ જાય. ઓકે. આ 100 માંથી 2 ખેડૂ આવે આ વ્યક્તિ. કારણ કે આમાં ટાઈમ લાગે, આમાં ઉત્પાદન ઓછું આવે અને આનો આજની તારીખમાં યાદથી બારે તમે ગમીને જાઓ ને 10,000 રૂપિયાનું મણ છે. આ 10,000 રૂપિયા મણ. 9,000 10,000 જ ગણીને હાલો આ યુગમાં. અત્યારે પ્રાઇઝ કહેતા જાઓ. આની પ્રાઇસ છે 650 રૂપિયા કિલો. 650. બીટીન દરીન કમ્પ્લીટ નેટ વજન ક્લીન કરીને. બરાબર. એટલે નાના માણસોને પણ પોસાય. નાના માણસોને પોવાય અને કોઈ પણ વ્યક્તિ આ ખાઈને સંતોષ થાય. બરાબર. આજે છે ને ભાઈ અમારા સુરેશભાઈ મરચાની બધી વેરાયટી કેટલી આવે એની ક્વોલિટી તમને બતાવો. તો બતાવો મને જરા કેટલી વેરાયટી છે આપણે આગળ. અહીંયા જુઓ આખા સૂકવીને રાખ્યા છે અને અહીંયા સામે કટિંગ થતું હોય છે મરચાના ડીટીયા. હે ને સુરેશભાઈ? હાજી. અહીંયા બધું ક્લીન જ થાય મરચું. આ જે ગોંડલનો ડબલ પટ્ટો કહીએ. ગોંડલનો ડબલ પટ્ટો. બરાબર. આ ગોંડલનો ડબલ પટ્ટો, આ જે આઈટમ છે ને આ 7મા મહિને ઉતરે અને 7.5 મહિને ખેડૂત આનો ઉતારો ઓછો આવે અને ખેડૂતને પૂરતા ભાવ અમુક સમય મળે ન મળે, પણ હાઇબ્રિડનું વાવેતર થઈ ગયું એટલે આનું વાવેતર ઓછું થઈ ગયું એટલે આની બજાર થોડીક દર વર્ષે થોડી વધતી જાય છે. બરાબર. અને આ મરચું એટલું સ્વાદિષ્ટમાં આવે ગોંડલનું. આ ગોંડલનું અહીંયા નહીં, અહીંથી ગમે તે રાજ્યમાં જાવ ને એટલે ડબલ પટ્ટો જેમ ગોંડલનું વખણાય ને એમ બીજું એકે મરચું ના વખણાય. આ ડબલ પટ્ટો. આજે અહીંયા જ આવતા રહે સુરેશભાઈ. હા. જો બધી મરચાની આજે સુરેશભાઈ બધી લાઈનો રાખી છે. બધી અલગ અલગ વેરાયટી છે. હવે આના જે ભાવ કહેવાના છે ને આની વાતે કરવાના છે કે કઈ વસ્તુ કે શું કહેવાય. બોલો સુરેશભાઈ. આ ડબ્બી કાશ્મીરી છે. ડબ્બી કાશ્મીરી. કર્ણાટક, તામિલનાડુ. અચ્છા. આ ક્વોલિટી છે ને કોઈને તકલીફવાળા હોય, એલર્જીવાળા હોય
જે મોડું ખાતા હોય, પાન માવાના તો અત્યારે શોખીન છે જ, હા એટલે તીખું ખાવાનું તો ઓછું થઈ ગયું. આ તીખું નથી ખાતા એટલે અમુક છોકરા હેરાન છે. બરાબર. તીખું ખાવું જોઈએ. આ મરચું કોઈ પણ તમે ખાવ ને ગરમ વસ્તુ નથી, આ ગરમ નથી, આ ટાઢી વસ્તુ છે. આ 8 મહિને એકવાર આ ક્વોલિટી પાકે. તો ઉનાળામાં કયું મરચું લેવાય? ઉનાળામાં તમારે લેવું હોય તો રેશમ પટ્ટો છે, કાશ્મીરી છે, ઘોલર છે. ને તીખામાં તીખું કયું? તીખામાં તીખું એક તમારે મરચી આવે તેજા. આજે તેજા મરચી મહારાષ્ટ્રથી આવે. હા, એ તેજા. આ છે તેજા મરચી. આ તીખી આવે, જે ફૂલ તીખી. આ ફૂલ તીખી. જે નાના મોટા રેસ્ટોરન્ટ છે એમ નહીં, ઘરમાં દરેક વ્યક્તિ ખાવા માટે અમુક તીખી મરચી જ ખાય જરા. અચ્છા, ને હવે આ મરચાં એ જે અત્યારે તમને કહું કે બજારમાં દરેક જગ્યાએ માંડવાએ સિંગલ પટ્ટો કહીને અને માર્કા મારીને મૂકે કે આ સિંગલ પટ્ટો. પણ સિંગલ પટ્ટો નથી આવતો. સિંગલ પટ્ટો ક્વોલિટીમાં આ જે ક્વોલિટી રહી ને એ ગોંડલનું સિંગલ પટ્ટો દેશી એક મરચું જ થાય. બરાબર. એ ડબલ પટ્ટો. આ ડબલ પટ્ટો. અને અત્યારે જે વેપારી વેપાર કરે છે ને મોટું મરચું લે તમને ખબર પડે, એને ખબર ન પડે. અમુક ગ્રાહક છેતરાય છે ક્વોલિટીમાં. આ રેવા આવે, હાઇબ્રિડ મરચું રેવા મરચું. એટલે આને જે વેપારી જે કોઈ વેપાર કરે ને સિંગલ પટ્ટો કરીને વેચે. ઓકે. જો દળીને વેચે ને તો એમાં લખે કે રેશમ પટ્ટો, પણ રેશમ પટ્ટાની બજાર 7,000 8,000 ભાવ હોય તો તમને 350 300 રેશમ પટ્ટો વેચો પોહાય કે. બરાબર છે. અને આ રહ્યું એ બાજુમાં એ આવશે તમારે વંડર. વંડર આવે. આ જે આવે બહારથી આવે, બરાબર, આંધ્રપ્રદેશથી. બધા અલગ અલગ વેરાયટી, બધી અલગ અલગ ક્વોલિટી. બરાબર છે. આ તો તીખી મરચી. પછી આ અગ્નિ. એ મહારાષ્ટ્રથી આવે. એમાં કલર કેસરી થાય પણ તીખું થાય. હા. ઓકે. કલર વાળું ને બે. હા. તો આ બધાના આના ભાવ એક જણાવી દો તો. એના 650 રૂપિયા ઘોલર. અચ્છા. આના એના 300 રૂપિયા. તેજા મરચી એ 350 રૂપિયા. પછી આ એ 400 રૂપિયા. કઈ ક્વોલિટી કહેવાય? આ વંડર. પછી આ એ રેવા 300 રૂપિયા. 300 રૂપિયા. પછી આ 500 રૂપિયા. 500. સિંગલ પટ્ટો 500. સિંગલ પટ્ટો 500. અને લાસ્ટમાં છે કાશ્મીરી ડબ્બી. 750 રૂપિયા. આમાં દળવાનું, બીટવાનું, ક્લીન કરીને દળીને નેટ વજનનો ભાવ છે ટોટલ. જો અહીંયા આવી રીતના આ બીટા તો હા, ક્લીન કરે છે. આ ક્લીન કરે છે. તમને અહીંયા બધી ચોખ્ખી વસ્તુ અહીંયા મળી જશે, કારણ કે અહીંયા દરવામાં પણ આવે છે. અહીંયા બધું ક્લીન કરીને જ આપવામાં આવે ને. હા, અને સામે મશીન છે. બરાબર. એમાંથી અહીંથી તમે જોખાવ એટલે દળીને અને પૂરો નેટ વજન કરીને દેવાનું, તમારી સામે જ દળી દેવાનું, ચોકીમાં નાખી દેવાનું. ઓકે. જે અહીંયાથી કોઈ પાસ કરે એટલે અહીંયાથી રેશમ પટ્ટો હોય કે તેજા મરચી હોય, વંડર પટ્ટો હોય, અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું અને અહીંયા આવી રીતના કોથળામાં ભરીને સીધું અહીંયા દળાવવાનું. હા, તમારે રૂબરૂમાં દળી દેવાનું. ઓકે. સાનિયા છે મરચું. આ જે સાનિયા છે ને, અમુક આ યુગની અંદરમાં 70% એવા વ્યક્તિ છે જેને મરચાંની ઓળખાણ નથી. બરાબર. આ મરચું સાનિયા છે. હવે કોઈ બેનો આવે કે એને અજાણમાં પૂછે, ભલે અમે તો નામ લખ્યું છે આમાં કે સાનિયા મરચાં. અમુક ભાઈ અજાણમાં આવે, ભાઈ આ કાશ્મીરીનો શું ભાવ? કારણ કે એને બતાવ્યું એમ જ હોય. ઓલા જે વેચવાવાળા હોય એને કાશ્મીરની ઓળખાણ આ દીધી હોય. કોઈને ખબર નથી. કારણ કે 350 400 રૂપિયામાં મરચાં વેચે. અમે અહીંયા 150 રૂપિયાનો કિલો દર દઈ. બરાબર. પણ આ મરચું 2 મહિના સહિતનો ભાવ છે ને? દરવા સહિતનો. દરીન નેટ વજનનો ભાવ છે. ઓકે. અને આ આચી ડબ્બી કાશ્મીરી, આ જે કર્ણાટક, તામિલનાડુ ત્યાંથી આવે એ. બરાબર. આ ડબ્બી કાશ્મીરી. આ રેશમ પટ્ટો. પછી આ સિંગલ પટ્ટો આવે એ. સિંગલ. જે રેશમ પટ્ટો લખે ને, રેશમ પટ્ટો મરચું ક્યાંય આવતું નથી. રેશમ પટ્ટો મરચાનું ઉત્પાદન છે નહીં. અમને માન મળે ખેતરું ફરી. તો રેશમ પટ્ટો એ દઈને કેમ વેચીએ? તમારે તો ગામડે ફરવું પડતું હશે ને? અમે ગામડે મોટરસાયકલ લઈને ભૂખા તરસા એને કેવું પડે, ભાઈ ચા બનાવી દે. એને પછી દૂધ ના હોય તો કાળી ચા પીવી પડે. પછી આ દોઢિયો પટ્ટો આવે. આ દોઢિયો પટ્ટો. આના કરતાથી મીડિયમ હોય જરાક. અચ્છા. અને આના કરતા સાઈડમાં થોડો ફેરફાર હોય. બરાબર. પછી એનાથી મોટો આવે ડબલ પટ્ટો. આ 3 આંગળનો પટ્ટો આવે. આ ડબલ પટ્ટો. હા. એટલે આ ક્વોલિટી છે ને બધી 1 2 એક આ ઘોલર. હા. આ ગોંડલની 4 આઈટમ જ તમારે ગણવાની. આખા ભારતની અંદરમાં કોઈ તમને એમ કહે કે આ રેશમ પટ્ટો છે તો રેશમ પટ્ટાની ઓળખાણ આ છે, જોઈ લ્યો. સિંગલ પટ્ટો, દોઢિયો પટ્ટો, ડબલ પટ્ટો અને આ દેશી ઘોલર. આ ગોંડલની 4 આઈટમ. બાકી અત્યારે જેટલું મરચું બજારમાં આવે ટોટલ હાઇબ્રિડ. બધું હાઇબ્રિડ. ટોટલ હાઇબ્રિડ. આ કાશ્મીરી છે.
આ કેડીએલ કાશ્મીરી કહેવાય. કઈ કહેવાય? કેડીએલ. કેડીએલ વેચી છે. આ કાશ્મીરી છે પણ કેડીએલ. આ તીખી આવે, ઓના જેટલો કલર ના આવે અને તીખી આવે. બરાબર. આના 500 રૂપિયા પ્રાઇસ છે. 500. હા. પછી આ અગ્નિ, આ ઘોલર. આ ટમેટો ઘોલર કે નહીં છે. આની ગઈ સાલ તો 1800 રૂપિયા ભાવ હતો, 1100 થઈ ગયા હતા. આ વર્ષે 500-600 રૂપિયા ભાવ. કેમ એટલું ઓછું? ઉત્પાદન જાજુ છે આ વર્ષે. અચ્છા. ગઈ સાલ ભાવ રહ્યા એટલે વાવેતર જાજુ કરી નાખ્યું એટલે આ વર્ષે ભાવ ઓછા છે તો ઓછા ભાવ વેચવાનું. બરાબર. પછી આ છે રેવા. આ 350 રૂપિયા ભાવ રાખ્યો. ગ્રાહક કે 300 રૂપિયા તો દેવાનું. શું કહે ખબર કે 5-10 રૂપિયાનું ફેરફાર ગ્રાહકનું માન રાખવું પડે. 100%. એટલે આખા જેટલા અત્યારે મરચા જેટલા વેપાર કરીએ ને, જે દરે છે ને, બે જ વસ્તુ દરે છે, એક સાનિયા અને એક રેવા. રેવામાં કલર આવે. હવે એ કાશ્મીરી કરીને વેચે ને એને રેશમ પટ્ટો કરીને વેચે ને બધું કરીને વેચે. અને આ યુગની અંદરમાં જે તમારી સામે કરો ને એ જ સત્ય. આ યુગની અંદરમાં તમારી સામે જે વસ્તુ કરો ને એ સત્ય, બાકી બધું ખોટું. બરાબર. કઠોળની અંદર હવે મરચા તો પૂરા થઈ ગયા. કઠોળની અંદર દરેક ક્વોલિટી આવો. આ જીરું આવે. આ જીરા મૂછું નહીં આવે. આ કરિયાણા બારકી આને. આ 400 રૂપિયા ભાવ છે. 400. પણ આમાં જે બજાર ઘટશે. હજી અમને ઈચ્છા છે કે આમ બજાર ઘટે. પછી આ કરિયાણા બાર આવે પણ આ મૂછું વાળું આવે, ટોટલ ક્લીન વસ્તુ. આમાં તમને કઈ ખબર પડે નહીં મૂછું. આમાં મૂછું વાળું એટલે જો આ દાઢી મૂછના ધણી. અને આમાં ઈ નહીં હોય. આમાં નહીં હોય. આમાં ઈ નથી. આ ક્લીન દાઢી આ ક્લીન દાઢી વાળું. પછી આ રાઈ છે. આ જરાક મોટી રાઈ આવે, 100 રૂપિયા ભાવ છે. 100 રૂપિયા. પછી આ રાઈ ઝીણી આવે. આ ઝીણી છે. આ એ ઝીણી રાઈ આવે ને 120 રૂપિયા પ્રાઇસ છે. પછી આ મોટી ધાણી છે એટલે ધાણા કીએ. આના 150 રૂપિયા છે. ક્લીન. આ ટોટલ વસ્તુ ક્લીન જ છે. બરાબર. સીધું ગ્રાહક અહીંથી લઈને અને પોતે દળાવી શકે. હળદરમાં પણ અલગ અલગ. હળદર એ રાજાપુરી છે. એ 240 રૂપિયા પ્રાઇસ છે. એ સેલમ હળદર છે. એ 300 રૂપિયા છે. અને સેલમ ગોલ્ડ. આ ગોલ્ડ 320 રૂપિયા. 320. તમામ દરેક વસ્તુ એક નમક આ વર્ષે નહોતું રાખ્યું કે હવે નમકમાં શું થાય કે છોકરાઓ અમુક વસ્તુ પહોંચી નથી શકતા તો નમકની એક આઈટમ નથી. બાકી આ હિંગ છે. ખાસ તમારી આ એક હિંગ. આ હિંગ, આ અમારી હિંગ પ્રખ્યાત છે. અમારે છેલ્લા 8 વર્ષથી અમે જે તપસ્યા કરી છે, ગ્રાહકને ક્વોલિટી દીધી છે, આજે અમને એનું ફળ મળે છે. આ જે હિંગ છે એ સોનગઢની આવે અને આ ખડા હિંગ કહે. ખડા હિંગ. અમે 12 મહિનાનું અમારા ગ્રાહક આ હિંગ લઈ જાય પણ કોઈ ગ્રાહકની કમ્પ્લેન નથી. વાહ. અને આ વર્ષે એક હિંગ આવી બીજી, એ અત્યારે 950 રૂપિયા કેજી છે. એ 500 રૂપિયા કેજી. એમાંય કોઈ દી ગ્રાહકની કમ્પ્લેન નથી. આની શું પ્રાઇસ છે? એ 600 રૂપિયા છે અને 500 રૂપિયા છે. ને બીજી આ 960. 960. હિંગમાં પણ ઘણી વેરાયટી. પછી હજી આ ધાણીની વેરાયટી છે. આ ધાણા છે 160 રૂપિયા. આ ધાણી ક્લીન છે 190 રૂપિયા. પછી આમાં ધાણા ગ્રીન છે 190 રૂપિયા. એકદમ ગ્રીન આવે. ઓકે. એકદમ ગ્રીન લીલું. પછી આ તરવાના પાપડ એ પણ અહીંયા મળી જાય. આ રમકડા જે પછી કોઈ ફરાળની આઈટમ જોતી હોય, એલચી. એલચી છે, મસાલા છે બધા. હા, એલચી છે, કોકમ, જાયફળ, સાકર, કણી સાકર, ધાણાદાળ છે, ધાણાદાળ, મુકવાસમાં. હા, ચોખા પાપડ. પછી આ ફરાળી વેફર. આ તરવાની આ બધી ફરાળી. આ ફરાળી. આ બધી ફરાળી. આ ફરાળી આઈટમ બધી. આ મકાઈ પૌવા. મકાઈના પૌવા છે. આ દરેક જાતના ભૂંગળા. કલર કટકી, કલર ફૂલ, કલર કટકી મિક્સ, ઘીસોડા, નાના ભૂંગળા, ત્યાંથી મોટા ભૂંગળા. કઠોળમાં પણ ચણાની દાળ, કઠોળમાં અડદ છડી, મગ છડી, મગ ફાડા, દેશી ચણા, દેશી મગ છે, ચોખા છે. પછી જીરાસર ચોખા, બાસમતી. ત્યાંથી તમે આગળ વધો એટલે આવે સાબુદાણા. પછી સિઝન ચણા આવે, સિઝનના ચણા. સિઝન ચણા, સિંગદાણા, કાબુલી ચણા. ત્યાંથી પછી એક બીજા દેશી ચણા મોટા આવે, વટાણા, મઠ, મોટા મગ, ચણા દાળ. પછી ઊંઝાથી વરિયાળી આવે, એકદમ ગ્રીન, એકદમ મીઠી. એ મોટી વરિયાળી. આ લખનવી વરિયાળી આવે, ઝીણી. ઓકે. પછી આગળ પૌવા છે. વેફરની આઈટમમાં નાખવા માટે ઝીણી ભૂંગળી છે. આ ટોટલ આઈટમ જે ગ્રાહકને 12 માસિક ભરવાની આઈટમ, નવી ક્વોલિટી અને ગ્રાહક આવે તો એને અહીંયા ગ્રાહકને
સંતોષ થાય એવી ક્વોલિટી. કારણ કે આજે અમારા કોઈ મોઢા જોઈને કોઈ ગ્રાહક આવતા નથી, ગ્રાહકને ક્વોલિટી જોઈ. સાચી વાત. ઘણા ગ્રાહક એમ કહે કે તમને થોડોક ભાવ વધારો છે, પણ એ ગ્રાહકને એ ખબર નથી કે અમે જ્યાં લેવા જતા ને ત્યાં એને કંઈક ભાઈ 5 રૂપિયા વધારે લે, પણ ગ્રાહકની કમ્પ્લેન ના આવી જાય. ના આવી જાય એટલે તમારી પાસે રૂપિયો ઊંચો હોય અમારો. હા. 12 મહિના ભરવાનું પહેલી વીણીનું મરચું, જે પહેલો ફાલ કહે બરાબર, એ આ 12 મહિનાનું ભરવાનું પહેલી સ્ટોક રાખવો પડે. અચ્છા. અને એ સ્ટોક ખલાસ થાય ને તે પહેલાં અમારે ત્યાં થોડું સ્ટોક ગમે ત્યાંથી ગોતવું પડે. તો સુરેશભાઈ કેટલા કયા સિઝન સુધી મળશે? આજે તમને જૂન મહિનાની 10 તારીખ સુધી બધું મળી જાય. જૂન મહિનાની? હા, જૂન મહિનાની 10 તારીખ સુધી બધું મળી જાય. ઓકે, તો આપણા કોન્ટેક્ટ નંબર શું છે કદાચ કોઈ નહીં આવવું હોય? કોન્ટેક્ટ નંબર છે 98 255 14 89. અને બહારથી કોઈ કદાચ જોતા હોય આપણા વિડીયો તો એને પાર્સલ કરી દો ખરા? પાર્સલની ટોટલ સુવિધા છે. બરાબર, જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એની. હા, એને ટોટલ અહીંથી પાર્સલ કરી દે કુરિયર. ક્યાં સુધી મળશે? ગુજરાતમાં કે ગુજરાતની બહાર છે. બહાર કોઈ પણ જગ્યાએ? કોઈ પણ જગ્યાએ. અહીંથી ઉદયપુર જાય છે, ત્યાંથી હાલતા મુંબઈ જાય છે. અમારી આઈટમ જામનગર જાય. પછી આમ તમે જુઓ તો આફ્રિકા પણ જાય છે. બાજુવાળા આફ્રિકા અહીંયા થઈ જશે? હે, અહીંયા પાર્સલ થઈ જશે? અહીંથી આફ્રિકાવાળા જાય ને એટલે એ લોકો આફ્રિકાવાળા મળવા અહીંથી ક્વોલિટી લેતા જાય બધી યારે. અચ્છા, એટલે કોઈ પણ એના રિલેટિવ આવ્યા હોય અહીંયા તો અહીંયાથી મરચું ને સેલિંગ કરીને જતા હોય છે. સુરેશભાઈના કોન્ટેક્ટ નંબર છે, આ નંબર ઉપર ફોન કરીને ચોક્કસથી વિઝિટ કરજો. અને 12 માસ ભરે એવા, ઘરે ભરે એવા મરચાં, કઠોળ, ટોટલ પછી ધાણા જીરું, હળદર, જીરું, ગરમ મસાલા, કોઈ પણ વસ્તુ અહીંયા મળી જશે. અને જૂન મહિના સુધી જ છે? જૂન મહિના સુધી. અને કરિયાણાની દુકાનમાં ન હોય ને એટલી આઈટમ અહીંયા મળી જશે, બધી ટોટલ વાનગી. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ટાટા, બાય બાય.